જામનગર શહેરમાં એકસાથે ત્રણ અર્થીઓ ઉઠતા હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા છે. ચોટીલા પાસે માલ્યાસણ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં જામનગરમાં 3 લોકોના મોત નીપજ્યા છે. જામનગરના ગુલાબનગરમાં રહેતા વાંઝા પરિવારના 3 લોકોના મોત નીપજ્યા છે. લગ્નમાં ચોટીલા જઈ રહ્યા હતા ત્યારે માલ્યાસણ નજીક ગમતવાર અકસ્માત સર્જાતા એકના એક પુત્રના મોતથી પરિવારનું હૈયાફાટ રુદન જોવા મળ્યું છે. જેમાં 22 વર્ષીય ભૂમિબેન રાજુભાઈ નકુમ, 30 વર્ષીય યુવરાજભાઈ રાજુભાઈ નકુમ તથા 29 વર્ષીય શીતલબેન યુવરાજભાઈ નકુમનું મોત નીપજ્યું છે. મારું નામ ઘનશ્યામભાઈ. છોકરો નહીં જતા હતા ચોટીલા, છોકરો વહુ ને દીકરીની ચોટીલા જતા હતા ને માલ્યાસણ પણ એક્સિડન્ટ થયું. એમાં છોકરી, છોકરો અને વહુ તને ઓફ થઈ ગયા એમાં માલ્યાસણ પણ. અને ટ્રક વાળો રોંગ સાઈડમાં આવતો હતો તો એ ઓટો રિક્ષાને ઉલાડી, એમાં એક્સિડન્ટ થઈ ગયો. ને 3 જણા રાજકોટના છે, એમાં ટોટલ 6 જણા વ્યા ગયા. એમાં 3 રાજકોટ નવા ગામના છે, એમાં 2 લેડીઝ છે ને એક 9 વર્ષની દીકરી છે, 9 મહિનાની. સોરી, જામનગરમાં અમે વાંઝા છીએ, વાંસપોરા નગર વાંઝાવાસ, રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ. પરિવારની સ્થિતિમાં એક ને એક દીકરો હતો ને 5 બહેનો ને એક દીકરો હતો. અત્યારે એના મમ્મી પપ્પા કે હવે એનો કોઈ સહારો નથી.